9મો મહિનો જતો હતો ત્યારે પણ ઘરાકો ચાર કસુવાવડ થઈ. પતિ દારૂડિયો અને ફેક્ટરીની નોકરીએ ગઈ એટલે દિલ્હી સ્થિત હની 5મી વખત ગર્ભવતી થઈ ત્યારે દેહ વ્યાપારના વ્યવસાયમાં આવી અને ત્યારથી તે એસટીડી સાથે જીવી રહી છે. હાલ લોકડાઉનમાં તેને કમાણીના સાંસા રવિવારની સવારના 10:30 થયા છે અને હની કામ માટે તૈયાર થઈ રહી છે. ડ્રેસિંગ ટેબલની સામે ઊભી રહીને તે કાળજીપૂર્વક લાલ લિપસ્ટિક લગાડે છે. પોતાની 7 વર્ષની દીકરીને ઉતાવળે ખવડાવતા તે કહે છે, આ રંગ મારા કપડાં સાથે સારી રીતે મેળ ખાશે. ડ્રેસિંગ ટેબલ પર કેટલાક માસ્ક અને એક જોડી ઇયરફોન પડ્યા છે. ટેબલ પર કોસ્મેટિક્સ અને મેકઅપની વસ્તુઓ વેરવિખેર પડી છે. ઓરડાના એક ખૂણામાં લટકાવેલી દેવી દેવતાઓની તસવીરો અને સંબંધીઓના ફોટાઓ અરીસામાં પ્રતિબિંબિત થાય છે. હની તેના ઘરથી લગભગ 7 થી 8 કિલોમીટર દૂર આવેલી એક હોટલમાં ઘરાકને મળવા જવા તૈયાર થઈ રહી છે. નવી દિલ્હીના મંગોલપુરી વિસ્તારની બસ્તીનો એક ઓરડો એ તેનું ઘર. તે આશરે 32 વર્ષની છે અને દેહ વ્યાપારનો વ્યવસાય કરે છે. રાજધાનીમાં ઘરની નજીકના નંગલોઈ જાટ વિસ્તારમાં તે આ વ્યવસાય કરે છે. મૂળ તે હરિયાણાના ગ્રામીણ વિસ્તારની છે. મને અહીં આવે 10 વર્ષ થયા અને હવે હું અહીંની જ થઈ ગઈ છું. પરંતુ દિલ્હી આવ્યા બાદ મારા જીવનમાં એક પછી એક કમનસીબીઓ આવતી રહી છે. કેવી કમનસીબીઓ? હની થોડા અફસોસ સાથે કહે છે. 4 કસુવાવડ તો બહુત બડી બાત હૈ, બહુ મોટી વાત છે. મારે માટે તો નક્કી. જ્યારે મને ખવડાવવા, મારી સંભાળ લેવા અને મને હોસ્પિટલમાં લઈ જવા મારી સાથે કોઈ નહોતું. તેના બોલવા પરથી લાગતું હતું કે તે કમનસીબીઓ સામે એકલે હાથે લડી છે. તે કહે છે, આ કારણે જ મારે આ વ્યવસાયમાં આવવું પડ્યું. મારી પાસે ખાવાના કે મારું બાળક જે હજી મારા ગર્ભમાં હતું તેને ખવડાવવાના પૈસા નહોતા. હું 5મી વખત ગર્ભવતી થઈ હતી. મારે બીજો મહિનો જતો હતો ત્યારે મારા પતિએ મને છોડી દીધી. હું પ્લાસ્ટિકના ડબ્બા બનાવવાના કારખાનામાં કામ કરતી હતી, પણ મારી બીમારીને કારણે એક પછી એક જે ઘટનાઓ બનતી ગઈ તેના પગલે મારા સાહેબે મને કારખાનામાંથી કાઢી મૂકી. ત્યાં હું મહિને 10,000 રૂપિયા કમાતી હતી. નીના માતા પિતાએ હરિયાણામાં 16 વર્ષની ઉંમરે તેને પરણાવી દીધી. તે અને તેનો પતિ થોડા વર્ષો ત્યાં રહ્યા. તેનો પતિ ડ્રાઈવર તરીકે કામ કરતો. તે લગભગ 22 વર્ષની હતી ત્યારે તેઓ દિલ્હી આવ્યા. પરંતુ એકવાર ત્યાં આવ્યા પછી તેનો દારૂડિયા પતિ અવારનવાર ગાયબ થઈ જતો. તે ઉમેરે છે, તે મહિનાઓ સુધી ચાલ્યો જતો. ક્યાં? મને ખબર નથી. તે હજી પણ એવું કરે છે અને ક્યારેય કહેતો નથી. બીજી કોઈ સ્ત્રી સાથે જતો રહે છે અને જ્યારે પૈસા ખલાસ થઈ જાય ત્યારે જ પાછો ફરે છે. તે ફૂડ સર્વિસ ડિલિવરી એજન્ટ તરીકે કામ કરે છે અને જે પૈસા મળે છે તે મોટે ભાગે પોતાના પર જ ખર્ચ કરે છે. મને 4 કસુવાવડ થઈ તેનું મુખ્ય કારણ પણ આ જ હતું. તે ન તો મારે માટે જરૂરી દવાઓ લાવે કે ન પૌષ્ટિક ખોરાક. હું ખૂબ જ નબળાઈ અનુભવતી. હની કહે છે, મારે 5મો મહિનો જતો હતો ત્યારે મેં આ દેહ વ્યાપારનો વ્યવસાય શરૂ કર્યો. ત્યારે હું લગભગ 25 વર્ષની હતી. હાલ હની તેની દીકરી સાથે મંગોલપુરીમાં તેમના ઘેર રહે છે. તે દર મહિને 3,500 રૂપિયા ઘરના ભાડા પેટે ચૂકવે છે. તેનો પતિ તેની સાથે રહે છે, પરંતુ હજી પણ દર થોડા મહિને ગાયબ થઈ જાય છે. તે કહે છે, નોકરી ગુમાવ્યા પછી મેં જેમતેમ કરીને અમારું ગાડું ગબડાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કંઈ ન વળ્યું. પછી ગીતા દીદીએ મને દેહ વ્યાપાર વિશે કહ્યું અને મને મારો પહેલો ઘરાક મળ્યો. મેં આ વ્યવસાય શરૂ કર્યો ત્યારે મારે 5મો મહિનો જતો હતો ને હું લગભગ 25 વર્ષની હતી.
અમારી સાથે વાત કરતી વખતે તે તેની દીકરીને ખવડાવવાનું ચાલુ રાખે છે. હનીનું બાળક ખાનગી અંગ્રેજી માધ્યમની શાળાના બીજા ધોરણમાં ભણે છે. શાળાની ફી મહિને 100 રૂપિયા છે. લોકડાઉનના કાળમાં બાળક હનીના ફોન પરથી તેના વર્ગોમાં ઓનલાઈન હાજર રહે છે. એ જ ફોન પર તેના હનીના ઘરાકો પણ તેનો સંપર્ક કરે છે. દેહ વ્યાપારના વ્યવસાયમાંથી મને ભાડું ચૂકવવાના, ખાધા ખોરાકીના અને દવાઓ ખરીદવા પૂરતા પૈસા મળી રહેતા. શરૂઆતમાં તો હું મહિને આશરે 50,000 રૂપિયા કમાતી. તે સમયે હું યુવાન અને સુંદર હતી. હની હસતા હસતા કહે છે, હવે મારું વજન વધી ગયું છે. મેં વિચાર્યું હતું કે સુવાવડ પછી હું આ કામ છોડી દઈશ અને કોઈ સરખું કામ શોધી લઈશ, પછી ભલેને કામવાળી, ઘરનોકર કે પછી સફાઈ કામદારનું કામ કેમ ન હોય. પરંતુ મારા નસીબમાં કંઈ જુદું જ લખ્યું હતું. હની કહે છે, મારે મહિના જતા હતા ત્યારે પણ મને કમાવાની ખૂબ ઈચ્છા હતી, કારણ કે મારે 5મી કસુવાવડ નહોતી જોઈતી. હું મારા આવનાર બાળકને શક્ય તેટલી સારામાં સારી દવા અને પોષણ આપવા માગતી હતી અને તેથી જ 9મો મહિનો જતો હતો ત્યારે પણ હું ઘરાકો લેતી. તે ખૂબ દુઃખદાયક હતું, પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. આ બધાને કારણે મારી સુવાવડમાં નવી ગૂંચવણો ઊભી થશે એની મને ક્યાં ખબર હતી. લખનૌ સ્થિત સ્ત્રીરોગ ચિકિત્સક ડો. નીલમ સિંહે પારીને કહ્યું, ગર્ભાવસ્થાના અંતિમ ત્રિમાસિક ગાળામાં જાતીય રીતે સક્રિય રહેવું એ ઘણી રીતે જોખમી પુરવાર થઈ શકે છે. પાણીની કોથળી ફાટી શકે અને સ્ત્રી જાતીય રોગનો ભોગ બની શકે. અકાળે સુવાવડ થઈ શકે અને બાળકને પણ એસટીડી, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ જાતીય રોગ લાગુ પડી શકે. જો સગર્ભાવસ્થાના પ્રારંભિક તબક્કામાં વારંવાર જાતીય સંભોગ થાય તો કસુવાવડ થવાનું જોખમ રહેલું છે. મોટે ભાગે દેહ વ્યાપારનો વ્યવસાય કરતી મહિલાઓ ગર્ભ ધારણ કરવાનું ટાળે છે, પરંતુ જો તેઓ ગર્ભવતી થાય તે પછી પણ કામ કરવાનું ચાલુ રાખે તો ક્યારેક મોડો અને અસુરક્ષિત ગર્ભપાત પણ કરાવવો પડે. પરિણામે તેમનું પ્રજનન સ્વાસ્થ્ય જોખમાઈ શકે છે. હની કહે છે, એકવાર મને અસહ્ય ખંજવાળ અને દુખાવો થવા લાગ્યો અને હું સોનોગ્રાફી માટે ગઈ ત્યારે મને ખબર પડી કે મને મારી જાંઘ પર અને પેટના નીચેના ભાગમાં અસામાન્ય એલર્જી છે અને યોનિમાર્ગમાં સોજો છે. આટલી બધી પીડા સહન કરવી પડશે અને ખર્ચના મોટા ખાડામાં ઉતરવું પડશે એ વિચારથી જ મને તો મરવાની ઈચ્છા થઈ આવી. ડોક્ટરે તેને કહ્યું કે તે જાતીય રોગ છે. હની કહે છે, પણ તે પછી મારા એક ઘરાકે મને માનસિક ટેકો આપ્યો તેમજ આર્થિક મદદ કરી. મેં ડોક્ટરને મારા વ્યવસાય વિશે ક્યારેય કશું કહ્યું નહીં. નહીં તો મુશ્કેલી વધી જાત. જો ડોક્ટર મારા પતિને મળવા માંગતા હોત તો હું મારા કોઈ એક ઘરાકને તેમની પાસે લઈ ગઈ હોત. તે સારા માણસને કારણે આજે હું અને મારી પુત્રી ઠીક છીએ. મારી સારવાર દરમિયાન તેણે અડધા બિલ ચૂકવ્યા. તેથી મેં નક્કી કર્યું કે હું આ વ્યવસાય છોડીશ નહીં. ગર્ભાવસ્થા દરમિયાન એસટીડીનો શિકાર બનનાર હની કહે છે, આટલી બધી પીડા સહન કરવી પડશે અને ખર્ચના મોટા ખાડામાં ઉતરવું પડશે એ વિચારથી જ મને તો મરવાની ઈચ્છા થઈ આવી. નેશનલ નેટવર્ક ઓફ સેક્સ વર્કર્સ NNSW ના સંયોજક કિરણ દેશમુખ કહે છે, ઘણી સંસ્થાઓ તેમને કોન્ડોમનો ઉપયોગ કરવાના મહત્વ વિશે જણાવે છે. જો કે દેહ વ્યાપાર કરતી મહિલાઓમાં કસુવાવડ કરતાં ગર્ભપાત વધારે જોવા મળે છે. પરંતુ સામાન્ય રીતે તેઓ સરકારી હોસ્પિટલમાં જાય છે અને ત્યાં એકવાર તેમના વ્યવસાય વિશે જાણ થતાં જ ડોક્ટરો પણ તેમની યોગ્ય લેતા નથી. ડોક્ટરોને કેવી રીતે ખબર પડે? મહારાષ્ટ્રના સાંગલીમાં સ્થિત વેશ્યા અન્યાય મુક્તિ પરિષદ VMP ના અધ્યક્ષ દેશમુખ જણાવે છે, તેઓ સ્ત્રીરોગ તજજ્ઞ હોય છે. એકવાર તેઓ તેમનું સરનામું પૂછે અને મહિલાઓ કયા વિસ્તારની છે તે જાણે, પછી તેઓ અનુમાન કરી લે છે. ત્યારબાદ મહિલાઓને ગર્ભપાત માટે
તારીખો આપવામાં આવે છે, જે ઘણીવાર મુલતવી રાખવામાં આવે છે અને ઘણી વખત છેવટે ડૉક્ટર તમારે ગર્ભાવસ્થાના 4 મહિના કરતાં વધુ થઈ ગયા છે અને હવે ગર્ભપાત કરવો ગેરકાયદેસર ગણાય એમ જણાવી ગર્ભપાત શક્ય નથી એમ કહી દે છે. ઘણી મહિલાઓ અમુક પ્રકારની તબીબી સહાય સરકારી હોસ્પિટલોમાં જવાનું ટાળે છે. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામના ટ્રાફિકિંગ અને HIV ભાગ્યા એઇડ્સ પ્રોજેક્ટના 2007ના અહેવાલમાં જણાવ્યા અનુસાર 9 રાજ્યોમાં સર્વેક્ષણ કરાયેલ દેહ વ્યાપાર કરનાર મહિલાઓમાંથી લગભગ 50 મહિલાઓએ સગર્ભાવસ્થામાં સંભાળ અને પ્રસૂતિ જેવી સેવાઓ જાહેર સરકારી દવાખાનામાં ન લીધી હોવાનું જણાવ્યું છે. પ્રસૂતિના કિસ્સામાં સામાજિક કલંકનો ડર, લોકોની ધારણાઓ અને તાત્કાલિક સારવારની જરૂરિયાત તે માટેના કેટલાક કારણો લાગે છે. 25 વર્ષથી વધુ સમયથી સેક્સ ટ્રાફિકિંગ દેહવ્યાપાર વિરુદ્ધ કામ કરતી વારાણસી સ્થિત ગુડિયા સંસ્થાના સ્થાપક અને ડિરેક્ટર અજિતસિંહ કહે છે કે આ વ્યવસાયનો સીધો સંબંધ પ્રજનન સ્વાસ્થ્ય સાથે છે. તેમણે દિલ્હીના GB રોડ વિસ્તારની મહિલાઓને સહાયતા આપતી સંસ્થાઓ સાથે પણ કામ કર્યું છે. તેમના અનુભવના આધારે તેઓ કહે છે, દેહવ્યાપારનો વ્યવસાય કરતી મહિલાઓમાંથી 75થી 80% મહિલાઓને પ્રજનન સ્વાસ્થ્યને લગતી કોઈને કોઈ સમસ્યા હોય છે. હની કહે છે, નાંગલોઈ જાટમાં અમારી પાસે તમામ પ્રકારના ઘરાકો છે. MBBS ડોક્ટરોથી માંડીને પોલીસકર્મીઓ, વિદ્યાર્થીઓથી માંડીને રિક્ષા ચાલકો, બધા જ અમારી પાસે આવે છે. યુવાનીમાં અમે ફક્ત તે લોકો સાથે જ જઈએ છીએ જેઓ સારા પૈસા આપે છે, પરંતુ જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ અમે પસંદગી કરવાનું છોડી દઈએ છીએ. હકીકતમાં અમારે આ ડોક્ટરો અને પોલીસકર્મીઓ સાથે સારા સંબંધો રાખવા જરૂરી છે. ક્યારે તેમની મદદની જરૂર પડી શકે કંઈ કહેવાય નહીં. હાલ 1 મહિનામાં તે કેટલું કમાય છે? હની કહે છે, લોકડાઉનના સમયગાળાને બાકાત રાખીએ તો હું દર મહિને આશરે 25,000 રૂપિયા કમાતી હતી, પરંતુ આ આશરા પડતી સંખ્યા છે. ઘરાકે ચૂકવણી અલગ હોય છે. અમે ઘરાકની સાથે આખી રાત વિતાવીએ છીએ કે ફક્ત થોડા કલાકો પસાર કરીએ છીએ, એના પર પણ ચૂકવણીનો આધાર હોય છે. જો અમને ઘરાક વિશે કોઈ શંકા હોય તો અમે તેમની સાથેની હોટલોમાં જવાને બદલે ઘરાકને અમારે ત્યાં બોલાવીએ. પરંતુ મારા કિસ્સામાં હું તેમને અહીં નાંગલોઈ જાટમાં ગીતા દીદીના ઘેર લઈ આવું છું. હું દર મહિને કેટલીક રાત અને દિવસો અહીં રોકાઉં છું. મને ઘરાક જે આપે છે તેમાંથી અડધો ભાગ તે ગીતા દીદી લે છે. તે તેમનું કમિશન છે. આ રકમ વ્યાપક રૂપે બદલાય છે, પરંતુ હની કહે છે કે આખી રાત માટે તેનો ઓછામાં ઓછો દર 1,000 રૂપિયા છે. ગીતા નારંગી રંગના કપડામાં તેના વિસ્તારમાં દેહ વ્યાપાર કરતી મહિલાઓના કામની દેખરેખ રાખે છે. તે આ મહિલાઓને ઘરાકને મળવા માટે તેની જગ્યાનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે અને એ રીતે કમાય છે. 40થી 45 વર્ષની ગીતા તેના વિસ્તારમાં દેહ વ્યાપાર કરતી મહિલાઓના કામની દેખરેખ રાખે છે. તે પોતે પણ દેહ વ્યાપારના વ્યવસાયમાં છે, પરંતુ મુખ્યત્વે અન્ય મહિલાઓને તેની જગ્યાનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે અને બદલામાં તેમની પાસેથી કમિશન લઈને પોતાનું ગુજરાન ચલાવે છે. ગીતા કહે છે, હું જરૂરિયાતમંદ મહિલાઓને આ વ્યવસાયમાં લઈ આવું છું અને જ્યારે તેમની પાસે કામ કરવાની જગ્યા ન હોય ત્યારે હું તેમને મારી જગ્યા વાપરવા દઉં છું. હું તેમની કમાણીના માત્ર 50% જ લઉં. હુંની કહે, મેં મારા જીવનમાં ઘણું જોયું છે. પ્લાસ્ટિકની ફેક્ટરીમાં કામ કરવાથી લઈને મારા પતિએ મને છોડી દેતા મને કાઢી મૂકવામાં આવી અને હવે આ ફંગલ અને યોનિમાર્ગના ચેપ સાથે જીવું છું અને હજી પણ એની દવાઓ લઉં છું. મને લાગે છે હવે જીવતા સુધી આ મારી સાથે જ રહેવાનું છે. હાલમાં તેનો પતિ પણ હની અને તેમની પુત્રી સાથે રહે. હેશું તેનો પતિ તેના હનીના વ્યવસાય વિશે જાણે. હની કહે છે,
તે બધું જાણે છે. હવે તેની પાસે આર્થિક રીતે મારા પર નિર્ભર રહેવાનું એક બહાનું છે. હકીકતમાં આજે તે મને હોટલ મૂકવા આવવાનો છે, પરંતુ મારા માતા પિતા, તેઓ એક ખેડૂત પરિવાર છે, મારા વ્યવસાય વિશે કંઈ જ જાણતા નથી, અને હું ઈચ્છું છું કે તેઓને એની ક્યારેય ખબર ન પડે. તેઓ ખૂબ વૃદ્ધ છે અને હરિયાણામાં રહે છે. વીએમપી અને એનએનએસડબલ્યુ બંનેના પૂના સ્થિત કાનૂની સલાહકાર આરતી પાઈ કહે છે કે અનૈતિક વેશ્યાવૃત્તિ નિષેધ અધિનિયમ 1956 હેઠળ 18 વર્ષથી વધુ ઉંમરના કોઈપણ વ્યક્તિ માટે દેહ વ્યાપાર કરતી મહિલાની કમાણી પર નભવું એ ગુનો છે. તેમાં દેહ વ્યાપારનો વ્યવસાય કરતી મહિલા સાથે રહેતા અને તેની કમાણી પર નભતા પુખ્ત વયના બાળકો, જીવનસાથી ભાગ્યા પતિ અને માતા પિતાનો પણ સમાવેશ થઈ શકે. આવી વ્યક્તિને 7 વર્ષની કેદની સજા થઈ શકે છે, પરંતુ હની તેના પતિ વિરુદ્ધ આવી ફરિયાદ કરે તેવી સંભાવના નથી. તે કહે છે, લોકડાઉન સમાપ્ત થયા પછી હું આ પહેલી વાર કોઈ ઘરાકને મળવા જઈ રહી છું. આજકાલ ઘરાક ઘણા ઓછા થઈ ગયા છે, લગભગ નહિવત. હની તેને હોટલ પાર મૂકી જવા માટે તેના પતિને બોલાવી મોટરસાયકલ બહાર કાઢવાનું કહેતા કહે છે, અને અત્યારે આ રોગચાળા દરમિયાન જે લોકો અમારી પાસે આવે તેમનો મોટા ભાગે વિશ્વાસ કરી શકાય નહીં. પહેલાં અમારે ફક્ત એચઆઈવી અને અન્ય જાતીય સંક્રમિત રોગોથી સંક્રમિત ન થઈએ એની કાળજી લેવી પડતી હતી. હવે આ કોરોના પણ છે. આ આખું લોકડાઉન આપણા માટે એક શ્રાપ બની રહ્યો છે. કોઈ કમાણી નહીં અને અમારી બધી બચત ખલાસ થઈ ગઈ છે. હું 2 મહિના સુધી મારી દવાઓ, ફંગલ વિરોધી ક્રીમ અને લોશન પણ ખરીદી શકી નહીં, કારણ જીવતા રહેવા માટે ખાવાનું માંડ પરવતું હતું, ત્યાં દવાની ક્યાં વાત. કવર ચિત્ર અંતરા રમણ. તેઓ તાજેતરમાં સૃષ્ટિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, ડિઝાઇન એન્ડ ટેકનોલોજી, બેંગ્લોરથી વિઝ્યુઅલ કમ્યુનિકેશનની પદવી સાથે સ્નાતક થયેલ છે. કલ્પનાત્મક કળા અને કથાકથનના તમામ સ્વરૂપોનો તેમના ચિત્રણો અને રેખાંકનો પર મોટો પ્રભાવ છે. દોસ્તો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો ને એક લાઇક કરો, શેર કરો ને સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટમાં જણાવજો. આભાર.